બે હું મોબાઈલ લઈને બેઠા. છોકરાના એડમિશન નું કઈ કરો ને, હમણાં વેકેશન ખુલી જાય. એમાં શું, ઘરની બાજુમાં સ્કૂલ છે, એમાં જ એડમિશન લઈ લે, જેથી તેડવા મૂકવામાં પણ સરળતા રહે. ના હો, ત્યાં ગુજરાતી મીડિયમ છે, એમાં નથી લેવું. તો ક્યાં લેવું છે એડમિશન? એનું તો સારી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં જ એડમિશન લેવું છે. ના હો, ઇંગ્લિશ સ્કૂલમાં એડમિશન નથી લેવું. એની ફી પણ વધારે હોય છે. નથી ઇંગ્લિશ તને આવડતું, નથી મને આવડતું, એટલે ટ્યુશન રાખવું પડે, એનો ખર્ચો અલગ. બધાના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડ, મારે પણ ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડવું. અરે વહુ, આપણા છોકરાને આપણી આવડત અને પહોંચ પ્રમાણે ભણાવવાના, ખોટી દેખાદેખીમાં નહીં પડવા. પણ મમ્મી, આપણા છોકરા બીજાના છોકરાથી ભણવામાં પાછળ રહી જાય. એ તો છોકરાઓની આવડત પ્રમાણે હોય. બાકી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી સારા ડોક્ટર અને એન્જિનિયર બની શકે. દરેક મા બાપે તેના સંતાનને તેની આવડત અને ઘરની પરિસ્થિતિ મુજબ ભણાવવા જોઈએ. ન કે સંતાન ઉપર પ્રેશર કરી અને દેખાદેખીમાં ન પડવું જોઈએ.